probability. Yes, girls. What is the meaning Yes, of sir. probability? Okay, just you can see, I am just dividing this word probability into two words, probe plus ability. Now, can anyone tell me what is the meaning of probe and what is the meaning of ability? Girls, please give me answer. Uh, Future availability. No, it is the simple meaning. It means અગર માની લો કે ફ્યુચરમાં કોઈ ડેટા તમારી પાસે અવેલેબલ થશે કે નહીં એને ચેક કરવું, ઇટ ઇઝ નોન એઝ પ્રોબેબિલિટી, રાઈટ? બટ વોટ ઇઝ ધ મીનિંગ, એક્ઝેક્ટલી ધ મીનિંગ ઓફ ધીસ વર્ડ પ્રોબેબિલિટી? Uh, Okay, just Meaning let me explain. Probe means investigation. What is the meaning of probe? investigation. And ability matlab capacity, right? What is the meaning of ability? Capacity. સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ તમારા એરિયાની અંદર કોઈ એક નાનો એવો કેસ બન્યો, રાઈટ? કેસ બન્યો ત્યારે ગેરંટી છે કે ત્યાં કોઈ દિવસ પોલીસ હોય જ નહીં. કોઈ કે પોલીસને ઇન્ફોર્મ કર્યું, પોલીસ ત્યાં પોઈન્ટ પર આવી, એને ત્યાં જે કાંઈ ડેટા એને મળ્યો, ફોર એક્ઝામ્પલ એને ફિંગરપ્રિન્ટ્સ મળી, ગન મળી, માની લો કે કોઈ બાઇક મળી, મોબાઈલ મળ્યો, પૈસા મળ્યા, આ બધી વસ્તુને ઈ કલેક્ટ કરશે, રાઈટ? કલેક્ટ કરી અને પછી એનું ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરશે. એ જે ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી, ઇટ ઇઝ નોન એઝ ફ્યુચર ઇવેન્ટ. ઇન્વેસ્ટિગેશન છે એ શું છે? ફ્યુચર ઇવેન્ટ. તમે એમ નહીં સમજતા કે ઇન્વેસ્ટિગેશનનો મિનિંગ શું થયો? થઈ ગયું ઇન્વેસ્ટિગેશન? નહીં, ઇન્વેસ્ટિગેશન તો હવે સ્ટાર્ટ કરે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? Yes. સો ઇટ મીન્સ ઇન્વેસ્ટિગેશનની જે કેપેસિટી છે એ પ્રોબેબિલિટી કહેવાય. પ્રોબેબિલિટીનો સિમ્પલ મિનિંગ અગર તમે કાઢો તો એનો સિમ્પલ મિનિંગ શું થશે? ઇન્વેસ્ટિગેશન કેપેસિટી. હવે હું તમને એક્ઝામ્પલ આપું અમુક અમુક, એટલે તમને તરત આઈડિયા આવી જશે કે સર શું કહેવા માંગે છે, આટલું બધું કેમ એક્સપ્લેન કરે. ઇન્વેસ્ટિગેશન કરવાની કેપેસિટી. ફોર એક્ઝામ્પલ તમને ખબર છે કે ઇફ યુ હેવ વન કોઈન and whenever you toss a coin we get two outcomes, head, otherwise tail. Are you agree with me? Yes, sir. Yes, sir. તમને ખબર જ છે કે મને બે આઉટકમ મળશે, હેડ અને ટેલ. છતાં પણ જ્યારે ટોસ થતો હોય અને જ્યારે કોઈન જે છે એ હવામાં હોય ત્યારે આપણે કહીએ છીએ કે મારું હેડ, તારું ટેલ, અથવા તો મારું ટેલ, તારું હેડ. કોઈન જ્યારે જમીન પર પડે ત્યારે આપણે ચેક કરીએ છીએ કે કોણ કરેક્ટ છે. It is known as future availability and probability. મારી એબિલિટી શું હતી? મારી એબિલિટી હતી કે સર મારે તો હેડ જ જોવે, પણ જોયું કે જ્યારે કોઈન નીચે આવે છે ત્યારે હેડની જગ્યાએ ટેલ આવ્યું. તો મારી એબિલિટી કેવી થઈ ગઈ? રોંગ. મારો જે અપોઝિટ હતો એની એબિલિટી કરેક્ટ થઈ. સેકન્ડ એક્ઝામ્પલ આપું. Between this during this lockdown period, right,
We all know about Ludo game. Yes or no? Yes. Yes. હવે લુડો ગેમ વિશે જો તમને ખબર હોય તો એની અંદર આપણે ડાઇસ નો યુઝ કરીએ છીએ. કેનો? ડાઇસ. ડાઇસ ને તમે થ્રો કરો. ફોર એક્ઝામ્પલ ફિઝિકલ અગર તમારી પાસે ડાઇસ હોય તો એને થ્રો કરજો. અધરવાઇઝ લુડોમાં તો તમે ક્લિક કરો છો એટલે ડાઇસ જે છે એ થ્રો થઈ અને કોઈ બી નંબર તમને આપશે બિટવીન 1 to 6, રાઈટ? મિનિમમ નંબર 1 આપશે અને મેક્સિમમ નંબર 6 આપશે. યસ ઓર નો? Yes. Yes, sir. યસ ઓર નો? Yes, ઓકે. sir. હવે આપણને ખબર છે કે આપણા હાથમાં નથી ડાઇસ પર કયો નંબર આવશે. ઇટ ઇઝ લક. એ લક છે, છતાં પણ જ્યારે આપણો ટર્ન આવે ને ત્યાં સુધીમાં આપણે ડિસાઈડ કરીને રાખ્યું હોય કે જો અમારે પહેલા 6 પડે ને પછી 3 પડે ને તો હું તને હમણાં અહીંયા મારીશ તને. એવું ડિસાઈડ કરીએ છીએ કે નથી કરતા? તમે લુડો ગેમ રમેલી છે બેટા? યસ. કેટલા સ્ટુડન્ટે લુડો ગેમ રમેલી છે? Sir, me. સર બરાબર. સર મેં રમેલી છે. મેં રમેલી છે. સર મોસ્ટલી બધાએ રમેલી છે. યા તો અગર તમે બધા ગેમ રમેલી છે તો આપણે ખબર છે કે ડાઇસ પર કયો નંબર આવશે એ આપણા હાથમાં નથી, છતાં પણ આપણે પહેલેથી એવું પ્રેડિક્ટ કરીએ છીએ કે મને અગર 6 આવે અને 3 આવે તો હમણાં હું તને મારીશ. ઇટ ઇઝ નોન એઝ પ્રોબેબિલિટી. યસ. જે કંઈ ફ્યુચરમાં થવાનું છે, જે કંઈ ફ્યુચરમાં થવાનું છે એ વસ્તુને અગર તમે જો પ્રેડિક્ટ કરો તો ઈ કહેવાશે પ્રોબેબિલિટી. આના ઘણા બધા વર્ડ છે. પ્રેડિક્શન છે, ચાન્સ છે, ઇન્વેસ્ટિગેશન છે, પ્રોબેબિલિટી છે, ઇન્વેસ્ટિગેશન છે. આવા ઘણા બધા વર્ડ છે. તમારે જે કેવું એ કહેવાય. તો મોસ્ટ કોમનલી પ્રોબેબિલિટી વર્ડ હું યુઝ કરીએ છીએ કારણ કે 8th સ્ટાન્ડર્ડ સુધી તમારું આ બધી વસ્તુ ચાલતી રહેશે. 9thમાં ચેપ્ટરનું નામ જ થઈ જશે પ્રોબેબિલિટી અને 10thમાં બી પ્રોબેબિલિટી આવશે અને 11th કોમર્સ અથવા સાયન્સ લેશો એમાં બી પ્રોબેબિલિટી આવશે અને 12thમાં બી પ્રોબેબિલિટી આવશે ઇફ યુ આર ટેકિંગ સાયન્સ ઓર કોમર્સ. જે કંઈ તમે લ્યો એટલે કમ્પ્લીટલી 4 યર સુધી પ્રોબેબિલિટી વર્ડનું તમારે ડિસ્ક્રિપ્શન સમજવાનું છે. એટલા માટે પ્રોબેબિલિટી વર્ડનો યુઝ કરીએ તો વધારે બેટર છે. અધરવાઇઝ પ્રેડિક્શન, ચાન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન. જસ્ટ આઈ એમ એક્સપ્લેનિંગ યુ so that I am giving you the more meaning of this probability word. Right? તો શું કરવાનું? હવે તમને એક્ઝામ્પલ આપું છું. કઈ રીતના કરશો? હવે પ્રોબેબિલિટીમાં શું કરવાનું? તમે ઘણી વખત મોલમાં ગયા હો, ઘણી વખત કોઈ ગાર્ડનમાં ગયા હો, અથવા તો ઘણી વખત તમે તમારા મોબાઈલની અંદર અત્યારે જે બધા ઓનલાઈન ફ્રોડ ચાલે છે એ ઓનલાઈન ફ્રોડની તો વાત જ ન પૂછો. એની અંદર તમને એમ કહે કે કોઈ લિંક તમને વોટ્સએપમાં મોકલી દે અને લખ્યું હોય કે સ્પિન ધ વ્હીલ એન્ડ વિન આઈફોન 10X. તમારે કાંઈ નથી કરવાનું, ખાલી જે સ્પિન છે એની ઉપર ક્લિક કરો અને વ્હીલ જે છે એ રોટેટ થશે અને અગર એ આઈફોન 10X પર ઉભું રહી જાય તો તમને આઈફોન 10X મળશે. આવી લિંક તમારે કોઈને આવેલી છે? હા સર, યસ યસ. બહુ આવે. Right. So it is one type of probability. Spinning wheel, it is the method of probability. સ્પિનિંગ વ્હીલ ઉપર ઘણી બધી વસ્તુઓ છે. એવું નથી ખાલી આઈફોન 10X જ હોય. આઈફોન બી હશે, ₹100 બી હશે, $100 બી હશે, કાર બી હશે, બાઇક બી હશે, ટીવી હશે, કેટલી બધી વસ્તુઓ હશે. અને પછી તમારે સ્પિન કરવાનું છે. જેવું તમે સ્પિન કરશો અને જેના પર સ્ટોપ થશે એ વસ્તુ તમને મળશે. બટ ઇટ ઇઝ ઓનલાઈન ફ્રોડ. આવું કાંઈ હોતું નથી. જસ્ટ ફોર એન્જોય, કે તમે ખુશ થઈ ગયા કે હા મને બી એક વખત આઈફોન 10X મળેલો છે, ભલે ઓનલાઈન મળ્યો છે પણ મળ્યો છે. રાઈટ? તો આવા જે યસ. સ્પિનિંગ વ્હીલ છે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોબેબિલિટી.
હજુ એક બે એક્ઝામ્પલ આપું તમને કે માની લો કે તમારી પાસે કોઈ બેગ છે, બેગની અંદર માર્બલ્સ છે. માર્બલ્સ ડિફરન્ટ કલરની તમારી પાસે છે. ફોર એક્ઝામ્પલ રેડ કલરની છે અને ગ્રીન કલરની. હવે તમને કોઈ એમ પૂછે કે વિધાઉટ લુકિંગ ઇનટુ ઇટ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ યલો માર્બલ, તો તમે શું કહેશો કે મને ખબર છે કે અંદર રેડ ને ગ્રીન જ છે, યલો મળવાની જ નથી. મળવાની યલો? જય. નો મળી શકે. નો સર. હું તમને એમ કહું કે વિધાઉટ લુકિંગ ઇનટુ ઇટ પ્લીઝ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બ્લેક માર્બલ, તો તમે કહો અરે સર રેડ ને ગ્રીન જ છે અંદર, બ્લેક ક્યાં છે? તો બ્લેક ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની ક્યાં વાત જ આવી? કહેશો કે નહીં કહો તમે? યસ સર. સિમ્પલ. ફોર એક્ઝામ્પલ, જો આપણે ઘણી વખત આપણે એવું કહેતા હોય કે ભાઈ જો જેટલી પોતાની ઓકાત હોય ને એ મુજબ બધું કામ કરાય, રાઈટ? એવું આપણે ઘણી વખત કહીએ કે ન કહીએ? યસ. તમારી ઓકાત શું છે કે ભાઈ તમે ફોર એક્ઝામ્પલ FA2 ની એક્ઝામ આવે તો FA2 ની એક્ઝામમાં 20 આઉટ ઓફ 20 લાવી શકો, રાઈટ? એનાથી વધારે ઓકાત છે તમારી? જય. નહીં. હવે કોઈ તમને ફ્રેન્ડ આવીને એમ કે આ વખતે તો મેથ્સમાં છે ને એટલી મહેનત કરી છે, એટલી મહેનત કરી છે કે મેં પર્સનલ ટ્યુશન રખાવ્યું હતું, હું બી ટ્યુશનમાં જતી હતી, સ્કૂલમાંથી જે કાંઈ સરે કીધું બધી વસ્તુ મેં કરી છે, ને આ વખતે તો હું મેથ્સમાં 20 માંથી 25 લાવીને બતાવું. ઇઝ ઇટ પોસિબલ? નો. નો સર. શું લેવા પોસિબલ નથી? કારણ કે એ ઓકાત જ નથી. મેક્સિમમ જે 20 છે તો 20 ને તમે કઈ રીતના ક્રોસ કરી શકો? રાઈટ? સો ઇટ ઇઝ નોન એઝ ઇમ્પોસિબલ ઇવેન્ટ. શું કહેશું આને? ઇમ્પોસિબલ ઇવેન્ટ. ઇમ્પોસિબલ ઇવેન્ટ. ઇમ્પોસિબલ ઇવેન્ટ. હવે તમે એક્ઝામ્પલ યાદ કરો, મેં જે તમને એક્ઝામ્પલ આપ્યો, ફર્સ્ટ એક્ઝામ્પલ તમને કયું આપ્યું કે ભાઈ અંદર રેડ અને ગ્રીન કલરની માર્બલ છે, હું તમને એમ કહું કે યલો કલરની માર્બલ કાઢો, તો તમે કહો કે સર ઇટ ઇઝ ઇમ્પોસિબલ. વાય? બીકોઝ ઓફ ઇન માય બેગ વી હેવ રેડ એન્ડ ગ્રીન માર્બલ, રાઈટ? સેકન્ડ એક્ઝામ્પલ મેં તમને શું આપ્યું? In maths exam you get 25 marks out of 20. It is impossible, sir. Right? For example, હજુ તમને એક બે એક્ઝામ્પલ આપું. જો તમે આ બધી વસ્તુ પ્રેક્ટિકલી વિચારજો, હા, તો તમને ખબર પડશે, બાકી નહીં ખબર પડે. તમને એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ લુડો ગેમ રમતા હો. હવે તમને ખબર છે કે 6 અને 1 બહુ રેર કેસમાં તમને મળે, 6 અને 1, રાઈટ? તો તમે પહેલેથી એવું કંઈક આમ વિચારો કે ભાઈ મને ખાલી એક વખત ખાલી 7 પડી જાય ને તો હમણાં હું ઓલીને મારી દઉં. ઇઝ ઇટ પોસિબલ? નો. તમારે શું કેવું જોઈએ કે પહેલા મને 6 મળે, પછી મને 1 મળે, તો હું તને મારીશ? ઇટ ઇઝ પોસિબલ. યસ. પણ તમે કહો કે મને ખાલી 7 પડી જાય તો હું પેલીને મારી દઉં? નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ સર. સો આવી કંઈક પ્રોબેબિલિટીમાં બધી વાત કરવાની છે. એક બે ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ એટલે તમને થોડો તો આઈડિયા આવશે. બરાબર? કમ્પ્લીટ એક્સરસાઇઝ આપણે આજે નથી કરવાની. આજે કરી દઈશું તો કાલે શું કરશું? એટલે આપણે એક બે ક્વેશ્ચન કરવાના છે. You can see now our topic is chance and probability. Okay, see here. The question number 1 of 5.3 exercise. List the outcomes you can see in this experiment. For example, અગર તમારી પાસે સ્પિનિંગ વ્હીલ છે અને સેકન્ડ છે ટોસિંગ 2 coins together. અગર તમારી પાસે સ્પિનિંગ વ્હીલ છે તો તમને કેટલા આઉટકમ મળી શકે? તો તમે કહેશો કે સર મને A આઉટકમ મળી શકે, B મળી શકે, C મળી શકે અને D મળી શકે. હું એમ કહું કે મારે E જોવે છે તો E નો મળે આઉટકમમાં. વાય? બીકોઝ ઓફ વી ડોન્ટ હેવ E ઇન અવર સ્પિનિંગ વ્હીલ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? Are you getting my point? યસ. યસ સર. Right?
શું કીધું મેં ફરી વખત સમજજો કે આપણી પાસે જે સ્પિનિંગ વ્હીલ છે એ સ્પિનિંગ વ્હીલ પર કયા કયા આલ્ફાબેટ્સ છે, કયા કયા લેટર્સ છે, એ જ તમને આઉટકમમાં મળે. A B C D. A B C D. અને સેકન્ડ ક્વેશ્ચન છે ટોસિંગ ટુ કોઇન્સ ટુગેધર. આ ક્વેશ્ચન તમારે સમજવું જોઈએ કે અગર માની લો કે એક કોઈનને ટોસ કરો તો તમને ખબર જ છે કે શું શું આઉટકમ મળે એક કોઈનને ટોસ કરો તો. અગર તમે સિંગલ કોઈનને ટોસ કરો તો તમને ખબર છે કે તમને બે આઉટકમ મળે, હેડ અને ટેલ, રાઈટ? બટ અગર તમે ટુ કોઈન્સ એક સાથે ટોસ કરો તો તમને કેટલા આઉટકમ મળે? ઠીક છે, તો તમને આઉટકમ મળશે 2 2 ઝા 4 આઉટકમ્સ. કેટલા આઉટકમ મળશે? 2 2 are 4 આઉટકમ્સ. કઈ રીતના 4 આઉટકમ્સ? જો હવે હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, તમારામાંથી કોઈ એક ગર્લ્સનું નામ આપો મને. Silekia Ifa. Maria. શિફા. ઓકે, ચલો, એક કોઈન શિફા પાસે છે, એક કોઈન મારી પાસે છે. ચલો, અમે બંને કોઈનને એક સાથે ટોસ કર્યા તો માની લો કે અમારા બંનેના કોઈનમાં જે છે એ હેડ આવ્યું. તો એક પોસિબલ આઉટકમ શું થયું? હેડ હેડ, રાઈટ? સેકન્ડ પોસિબલ આઉટકમ શું થશે કે ચલો મારી પાસે તો હેડ જ રહ્યું, સેકન્ડ ટાઈમ જ્યારે ટોસ કર્યું ત્યારે શિફાને શું આવ્યું? ટેલ આવ્યું. તો સેકન્ડ પોસિબલ આઉટકમ ઇઝ હેડ ટેલ, રાઈટ? થર્ડ આઉટકમ, મારી પાસે ટેલ આવ્યું, શિફા પાસે હેડ આવ્યું. સો થર્ડ આઉટકમ થયું ટેલ હેડ, TH, રાઈટ? અને ફોર્થ આઉટકમ, અમારા બંને પાસે જે કોઈન છે એમાં બંનેમાં સાથે ટેલ આવ્યું. So there are 4 possible outcomes when you toss 2 coins together. Are you getting my point? No sir, મને સમજમાં ન આવે. કોઈ વાંધો નહીં. ચલો, શું નામ છે બેટા તારું? શિફા. શિફાનું એક્ઝામ્પલ આપ્યું ને શિફાને જ સમજમાં ન આવ્યું. હેલો, Yes sir. શિફાનું નામ મૂકી દો સાઈડમાં. ચલો, બીજું કોઈ નામ આપો. Maria. મરિયમ. ઓકે, ચલો. ફોર એક્ઝામ્પલ, મરિયમ પાસે એક કોઈન છે, એક કોઈન મારી પાસે છે. અમે બંને એક સાથે ટોસ કરીએ છીએ. બંને ટોસ કર્યું અને જ્યારે કોઈન નીચે આવ્યું ત્યારે અમે ચેક કર્યું કે ભાઈ શું મળ્યું મને. તો બંનેના કોઈનમાં હેડ હેડ મળ્યું. શું મળ્યું? મારા કોઈનમાં બી હેડ, મરિયમના કોઈનમાં બી હેડ. પછી અમે સેકન્ડ ટાઈમ ટ્રાય કરી કે ચલો હજી એક વખત ટ્રાય કરીએ શું મળે. તો સેકન્ડ ટાઈમ ટ્રાય કર્યું તો મારી પાસે જે કોઈન હતો એમાં તો હેડ જ મળી મને, પણ મરિયમ પાસે શું થઈ ગયું? ટેલ, રાઈટ? હવે થર્ડ ટાઈમ મેં જ્યારે ટોસ કરવાની ટ્રાય કરી તો ફરીથી રિઝલ્ટ ચેન્જ થઈ ગયું. મારી પાસે જે કોઈન હતો એમાં ટેલ મળી અને મરિયમને હેડ મળી ગઈ. તો વન અનધર આઉટકમ વી ગેટ TH. Yes. એન્ડ ધેન ફરી વખત અમે બંને કોઈનને ટોસ કર્યો તો ફરી વખત અમને બંનેને શું મળ્યું? ટેલ ટેલ. So there are 4 possible outcomes when you toss 2 coins together. Are you getting my point? Yes Yes. sir. So it is your question number 1. Okay, now question number 2. When a die is thrown, list the outcomes of an event of getting prime number, not a prime number, a number greater than 5, and number not greater than 5. Okay, see. When a die is thrown, list the outcomes of an event of getting prime number, not getting prime number, a number greater than 5 and number not greater than 5. આ ચાર અલગ અલગ ઇવેન્ટ છે, એના તમારે આઉટકમ્સ તમારે લખવાના છે. Now you can see question number 2. Okay, we know that one thing. If we have a dice and if you throw a die one time, we get 1, 2, 3, 4, 5, 6 number.
Are you agree with me? Yes. જો તમારી પાસે ડાય હોય એને તમે થ્રો કરો તો મિનિમમ નંબર તમને 1 મળશે અને મેક્સિમમ કેટલો મળશે 6. 6. બધાને ખબર છે? કોઈને નો ખબર હોય એવું? અગર કોઈને નથી ખબર તો પ્લીઝ આ વસ્તુને યાદ રાખજો કે ડાયને જ્યારે બી તમે થ્રો કરો ત્યારે તમને મેક્સિમમ નંબર 6 મળે અને મિનિમમ નંબર 1 મળે. રાઈટ? ઓકે, હવે આમાંથી તમારે લખવાનું છે ફર્સ્ટ ઇવેન્ટ. If we get prime number, so sir prime number શું છે એ જ નથી ખબર, એ તમે સમજાવો એટલે અમે તમને ઓટોમેટિક કહી દઈએ કે સર આમાંથી આ નંબર આવશે. So what is the meaning of prime number? Prime number means a number which cannot divide with any other number. What is the definition of prime number? A prime number is a number which is not divided with any other number. For example, 3 છે તો 3 નંબરને તમે બીજા કોઈ નંબરથી ડિવાઈડ કરી જ ન શકો. For example, 4 લઈ લો તો 4 ને આપણે ડિવાઈડ કરી શકીએ 2 2s are 4 તો 2 થી ડિવાઈડ થઈ ગયું. તો એવા નંબર કે જે ડિવાઈડ નથી થતા એ બધા નંબરને આપણે શું કહેશું? પ્રાઇમ નંબર. Are you getting my point? Yes. So here you can see in die we have 6 number 1 2 3 4 5 6. Out of this, 1 is multiplicative identity, so we are not counting this number in a prime number, right? Now you can see we cannot divide 2, we cannot divide 3, and we cannot divide 5. So there are 3 prime numbers whenever you throw a die 1 times, and the possible outcomes are 2, 3, and 5. 4 and 6 we can divide. 4 and 6 we can divide with 2, and 6 we can divide with 3 also. So it means it is not a prime number. Are you getting my point? Yes, sir. Yes, sir. Now the second question given here, not a prime number. Not a prime number. Prime number નથી. તો prime number નથી તો except prime number, every numbers are not a prime number. So except 2, 3 and 5, which number we have? 1, 4 and 6. So we can say that 1, 4 and 6 are not a prime number. Are you getting? Yes, sir. Now you can see the third. A number greater than 5. 5 થી મોટો નંબર, તો 5 થી મોટો નંબર તો ખાલી એક જ મળે તમને 6. કેમ કે ડાયની અંદર મેક્સિમમ નંબર કયો છે 6. એ એક જ નંબર એવો છે કે જે 5 થી મોટો છે. Are you getting? Are you getting my girls? Yes. શું કીધું છે તમને? Find the outcomes of greater than 5 number whenever you throw a die 1 time. અગર ડાઈસ ને તમે એક વખત થ્રો કરો છો તો તમે આઉટકમ્સ ફાઇન્ડ કરો કે જે 5 થી મોટા હોય. તો તમને ખબર છે કે તમે ડાઈને થ્રો કરશો તો મેક્સિમમ 6 નંબર મળશે અને ઈ એક જ નંબર એવો છે કે જે 5 થી મોટો છે. એનાથી બાકીના બધા તો 5 થી નાના કહેવાય ને. ક્લિયર થાય છે? Yes. And last, a number not greater than 5. So it means 1, 2, 3 and 4. These 4 numbers are not greater than 5. Are you getting? Write down question number 1 and 2. Don't write, please take a screenshot. We have no time. Please take a screenshot. Sir, taken. Sir. Taken.
Okay, beta, no problem. Now, rest of the questions we will do on Wednesday because of on Monday we have holiday for Janmashtami. Tuesday. Oh no no no, sorry. We will meet on Tuesday. We have lecture of Tuesday. Okay. Chalo. Bye all of you. Have a nice day. Bye, sir. Have a nice day. Bye, sir. Bye, Have a sir. Hi. recording is on.